નમસ્કાર સાથીઓ, આ દેશમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આ શાસન દરમિયાન આ દેશના યુવાનો વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાનું આ સરકાર ચૂકતી નથી। વારંવાર પેપરો લીક કરી અને આ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ આ સરકાર કરી રહી છે। એનટીએ દ્વારા 2026 નીટનું જે પરીક્ષા લેવામાં આવી હતી, આ પરીક્ષામાં પણ પેપર લીક કરી અને આ દેશના લાખો વિદ્યાર્થી અને તેમના વાલીઓ સાથે અન્યાય કરવાનું કામ આ સરકારે કર્યું છે। ત્યારે આ દેશના શિક્ષણ મંત્રીનું કહેવા માંગુ છું, ભૂતકાળમાં પણ એનટીએ દ્વારા જે પરીક્ષા નીટની લેવામાં આવી હતી તેમાં પણ ગોલમાલ થયો હતો અને આ વર્ષે પણ નીટની પરીક્ષાનું પેપર લીક કરી અને આ દેશના લાખો યુવાનોના ભવિષ્ય બગાડવાનું કામ આ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। હાલ એનટીએ દ્વારા પરીક્ષા રદ કરી દેવામાં આવી છે, પણ ક્યાં સુધી તમારી ભૂલોના કારણે આ દેશના વિદ્યાર્થીઓ હેરાન થતા રહેશે, આ દેશના વાલીઓ હેરાન થતા રહેશે। આ વાલીઓ પોતાના પેટે બાટા બાંધી અને પોતાના વિદ્યાર્થીઓ, પોતાના દીકરાઓનું ભવિષ્ય જોતા હોય છે કે મારો દીકરો નીટની પરીક્ષા ક્વોલિફાય કરી અને ડોક્ટર બનશે, પણ ક્યાંક ને ક્યાંક આ સપનાઓને તોડવાનું કામ આ એનટીએ અને આ ભ્રષ્ટાચારી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। ગુજરાતની વાત કરીશ, ગુજરાતમાં પણ છેલ્લા 7 વર્ષમાં 22 થી વધારે વખત સરકારી ભરતીઓના પેપરો લીક થયા છે। મિત્રો, આ પેપરો લીક થતા નથી, આ પેપરો લીક કરવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક આ જે પેપરો લીક કરનારા છે એના તાર પણ આ સરકારના લોકો સાથે જોડાયેલા હોય છે અને સરકાર તેમાં કોઈ પગલાં લેતી નથી, એટલે વારંવાર આ લોકો પેપરો લીક કરવાની હિંમતો કરતા હોય છે। ત્યારે આપણે સૌએ જાગવું પડશે અને આ દેશના શિક્ષણ મંત્રીને હું કહેવા માંગુ છું કે જો તમારામાં આ પેપરો લેવાની ક્ષમતા ન હોય તો તમારે ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ। અન્યથા આવનારા દિવસોમાં જે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાનું કામ કર્યું છે તેમાં એનએસયુઆઈ આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં રોડ ઉપર ઉતરી અને આંદોલનો કરશે।